મસ્ત સ્ક્રીન ને એવું દેખાય અને અહીંથી આ બારી હતી એટલે રાધે રાધે મિત્રો અને જય હિન્દ બધા ભારતીય બધા ગુજરાતીઓને જય હિન્દ ભાઈ આજે તો છે 26મી જાન્યુઆરી એટલે કે દેશ માટેનો માત્ર ને માત્ર દેશ માટેનો દિવસ કહેવાય આજે તો ભાઈ આજે જવું છે આપણે સ્કૂલે એટલે ઘડીક વાર સ્કૂલે આપણે વ્લોગિંગ કરવા માટે જવું છે ઘડીક વાર નિહાળે વાતચીત કરી મિત્રો તમે ભારતના અને ગુજરાતી હોય તો કોમેન્ટમાં જરૂરથી જય હિન્દ કોમેન્ટ કરી નાખજો કારણ કે આજે છે 26મી જાન્યુઆરી અને તમે કોણ કોણ સ્કૂલે ગયા અને કોણ કોણ આપણે રેલીમાં ગયા અને કોઈ નાના બાળકો આપણા વિડીયો જોતા હોય અને કોઈ નાટકમાં રહ્યા હોય કોઈ સોંગમાં કે કોઈ ડાન્સમાં એમાં રહ્યા હોય તો જરૂરથી કોમેન્ટમાં કરજો આપણને તો હાલો હવે આપણે જઈએ સ્કૂલે અને ના જઈને જ મળીએ સ્કૂલ એટલે કે નિહાળ આપણે ગામડામાં નિહાળ કહેતા હોય થોડુંક પ્રોફેશનલમાં બોલો જાવ ને એટલે સ્કૂલ થઈ જાય છે કાંઈ વાંધો નહીં આપણે જઈએ અત્યારે નિહાળે તો ફાઇનલી આપણે આવી ગયા છીએ સ્કૂલે એટલે કે નિહાળે અને જો આ છે આપણી સ્કૂલની બિલ્ડિંગ અને આ જ બિલ્ડિંગમાં આપણે ભણતા હતા આ જે નિહાળ છે એ નિહાળમાં આપણે ભણતા હતા અને હમણાં તમને નાના ઉપર ચડીને પણ દેખાડું અને જો અહીંયા બધી તૈયારીઓ અત્યારે હાલે છે ધ્વજવંદનની એની બધી બાકી જો ધ્વજવંદનની એની તૈયારીઓ ચાલુ છે હમણાં થોડીક જ વારમાં ધ્વજવંદન પણ થવાનો છે તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો અને સલામી દેતા રહેજો તો હાલો આપણે મળશું વિડીયોમાં આગળ આપણે નીચે તો કૃતિ બધી ચાલુ છે અને આપણે તો નિશાળ ઉપર આટો મારવા આવ્યા છીએ એટલે નિશાળ ઉપર આટો મારવાનું કારણ શું છે ખબર છે કેટલા સમયથી આપણે ભણતા હતા ને ત્યારે જ આપણે સ્કૂલ ઉપર આવતા હોય અને આજે 26મી જાન્યુઆરી છે એટલે સ્કૂલે આવ્યા હતા અને સ્કૂલ ઉપર કીધું આટો મારવા માટે આવ્યું અને સ્કૂલની બાજુમાં જો શંકર મંદિર છે ત્યાં પણ આપણે ઘણા પણ વિડીયો બનાવેલા છે તો જવાનું ભૂલતા નહીં અને હા હવે જવું છે આપણે આપણા રૂમ દેખાડવા માટે એટલે કે આપણું રૂમ આપણે કઈ સ્કૂલમાં એટલે આપણે કયા રૂમમાં ભણતા હતા આપણી કઈ બેન્ચ છે એ બધું જ તમને દેખાડવાનું છે તો વિડીયોમાં બધા બન્યા રહીજો અને જો આપણી હારે જે કાંઈ ભણતા હતા ને એ બે આગળ ઉભા આપણા બે આપણા હારે ભણતા એટલે સ્ટુડન્ટ છે અને કિરીટભાઈ ને એ તો આપણી પાસે ભણતા હતા અને આ ભાઈ આપણે પરફોલ ને સાગર બે અમારી હારે જ ભણતા હતા આપણો ક્લાસ છે વિજ્ઞાન લેબમાં કેમ જો આ ક્લાસની અંદર આપણે ભણતા હતા અને હા મિત્રો સામેની બારી રહીને ત્યાં જ અમે બેસીને ભણતા હતા જો બીજી બેન્ચ આ પહેલી બેન્ચ આ બીજી બેન્ચ છે અને આ સહેલેથી બીજી બેન્ચ છે અમે ભણતા હતા એનું કારણ શું છે ખબર છે પહેલી ને બીજી બેન્ચ આ બેન્ચે બેસીને ભણવાની થોડીક મજા આવતી હતી કારણ કે જો અહીંયા આ રીતના બેસી જાય એટલે અહીંથી જો ટેબલ ને એવું કેવું મસ્ત સ્ક્રીન ને એવું દેખાય અને અહીંથી આ બારી હતી એટલે બારીથી આખું ગામનો વ્યૂ દેખાય અત્યારે તો બારી નથી માટે બારી નથી દેખાડતો પછી નેક્સ્ટ ક્યાંથી આવી ત્યારે તમને બધાને દેખાડી
અને અત્યારે જો અમારા બધા સ્ટુડન્ટ અત્યારે ફોટોગ્રાફિક ને એવું કરે છે. ભાઈ આનંદ તો અલગ જ આવે ને, કારણ કે આપણે કેટલા વર્ષ પછી સ્કૂલે આવ્યા છીએ. ભણવાનું તો છોડી દીધું, એના 5 વર્ષ થઈ ગયા અને બધા જો કેવા બેઠા છે. મજા આવે છે ને પ્રફુલ? જો ફોટોગ્રાફિક ને કેટલા વર્ષ પછી આવ્યા કેમ? અને ભાઈ અલગ જ આખો રૂમ લાગે છે. અહીંયા બેસતા હતા અમે 3 જણા બેસતા હતા, ધરેજિયા પ્રકાશ અને વિજય, ગ્રામપડિયા વિજય, અમારા ભાઈઓ. અમે 3 ના બેસતા હતા. એનું કારણ શું છે ખબર છે? કારણ કે અમે થોડાક અભણ હતા, એટલે પાછળ બેસીને તો સાહેબ હટ દેરાના ઊભા ન કરે. પહેલી બેન્ચે બેઠા હોય તો સાહેબ ઊભા કરે, ભાઈ તું બોલ, તને શું આવડે? આપણને તો કાંઈ એટલું બધું આવડતું નહોતું, એટલા માટે અમે પાછળ બેસતા હતા. આ મિત્રો જો અહીંયા મસ્ત મજાનું દિલ કરીને ભારત પણ લખવામાં આવ્યું છે, ઝંડો પણ કરવામાં આવ્યો છે. ભારત એમ લખીને ફરતો સ્ટાર કરવામાં આવ્યું છે અને આપણો તિરંગો પણ દોરવામાં આવ્યો છે. આપણે તો નથી દોર્યો, સાહેબોને એને દોર્યો હશે, કારણ કે આજે છે 26મી જાન્યુઆરી. સવારમાં વહેલા આવીને દોરી નાખ્યું હશે બધું. અને આપણે તો અત્યારે માત્ર ને આયા હતા આપણે રૂમ જોવા માટે, આપણે કઈ ક્લાસમાં ભણતા હતા એ તમને બધાને દેખાડવા માટે. નિશાળેથી સીધા જ આપણે ક્યાં આવી ગયા છે ખબર છે તમને કોઈને? આપણે નિહાળેથી સીધા કારખાને આવતા રહ્યા છે. જો કારખાને હવે કામે બેસી જાય, ઘડીક વાર આપણે એન્જોય બધું કર્યું અને હવે કામે બેસી જાય તો વિડીયોમાં બધા બન્યા રહીશું. Ups and downs, just like every different season, yo. Sometimes I'm high, other times I'm barely breathing, though. I always gotta fight and hide from the demons, yo. Negative thoughts are poison, they rot. Head full of flies, so here come the clouds. They'll never stop unless I can swap all the bad for the good in my head when I'm lost. Yeah, so I'ma fake it till I make it. Positive thoughts are overtaken, I got patience. One day at a time. બપોર સડી ગયા અને નીકળી ગયા આપણે ઘરે જવા માટે. બપોર કેમ સડ્યા ને કાંઈ ખબર જ ન રહે ભાઈ. ભૂખ બહુ લગી ગઈ, કારણ કે 10-11 વાગે લગીને તો આપણે નિહાળે હતા અને નિહાળેથી કામે બેહ્યા ઘડીક. બપોર સડી ગયા ને નીકળી ગયા ઘરે જવા માટે. Sometimes I'm high, other times I'm barely breathing, though. I always gotta fight and hide from the demons, yo. Negative thoughts are poison, they rot. આવતા રહ્યા છે ઘરે. અને આપણે સ્કૂલેથી કેમ ડાયરેક્ટ કારખાને આવી ગયા એનું કારણ કે તમને જે સ્કૂલનો વિડીયો દેખાડ્યો એ વિડીયો આપણે નાખીને જ પછી પૂરો કરી દીધો હતો, કારણ કે ત્યાં કોપીરાઇટનો બહુ ચાન્સ આવતો હતો. આ સાઈડમાં ફોટો તમે જોવો છો ને, આ ફોટામાં જે રીતના કોપીરાઇટ લખેલું રહ્યું ને એ રીતના બીજા સોંગ મેકતો હોય એમાં એ રીતના લખેલું આવી જતું તો કોપીરાઇટ. એટલે બીજા સોંગ અમે કૃતિની અંદર બીજા સોંગ તો આપણે મેકવા પડે, કારણ કે બીજા સોંગમાં પણ કોપીરાઇટનો બહુ ચાન્સ રહેતો હોય છે. યુટ્યુબની અંદર ભાઈ બહુ જ અઘરું થઈ ગયું છે, એટલા માટે આપણે બીજી કઈ કૃતિ દેખાડી નથી અને ડાયરેક્ટ પછી આપણે આપણી સ્કૂલ દેખાડી. તમને અમે ક્યાં ભણતા હતા એ તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને એક લાઇક પણ કરી દેજો. અને હા, વિડીયોની અંદર કાંઈ ભૂલચૂક થઈ હોય, કોઈ વિડીયો ન ઉતારાઈ જતા હોય તો એના બદલ તમારા નાનો ભાઈ સમજીને મને માફ કરી દેજો. મળીશું આપણે એક નવા વ્લોગ સાથે. કાલ લગી બધાને બાય બાય.